દ્વારા ક્યારેય મરતી નથી, એ સદાય જીવંત રહે છે. એ લોકો ઇતિહાસ બનાવી શકતા નથી જે ઇતિહાસને ભૂલી જાય છે. આજે દેશના લાખો કરોડો દેશવાસીઓ જે સુખ સાહેબી ભોગવી રહ્યા છે, એના માટે એક વ્યક્તિએ જીવન સમર્પિત કર્યું છે. આપણે એક પશુ નહીં પરંતુ સાચા અર્થમાં માનવી તરીકે જીવી રહ્યા છીએ, તે માટે ઇતિહાસમાં એવી વ્યક્તિએ એક નહીં અનેક વખત કુરબાની આપી છે. જ્યારે જ્યારે અધિકારની વાત થશે ત્યારે એક નામ દરેકના લોકમુખે લેવાશે, અને આ નામ એટલે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. બાબા સાહેબ એક મહાન વિભૂતિ, દલિતો શોષિતોના મસીહા અને ભારતીય બંધારણના જનક, ભારત રત્ન, વિશ્વ વિભૂતિ. વિકાસની દોડમાં જે લોકો પાછળ રહી ગયા તેમનામાં અધિકારની આકાંક્ષા જાગી, ચેતના જાગી, જે બાબા સાહેબ આંબેડકરની જ દેન છે. જેણે કોઈ ધર્મ કે જાતિની નહીં પણ તમામ ભારતીય નારીઓની મુક્તિ માટે સંઘર્ષ કરીને એમને આઝાદી અપાવી. આ દેશ એવો સમય પણ જોયો જ્યારે દીકરીઓને પગની ધૂળ, સાપનો ભારો, ગાય દોરે ત્યાં જાય, નરકની ખાઈ એવા કેટલાય ઉપયોગનું સાધન અને ગુલામ સમજવામાં આવતું. તમામ ભારતીય મહિલાઓને તેમનું સાચું સન્માન અપાવવા બાબા સાહેબે જીવનભર લડાઈ લડી. ભારતમાં અમુક માનવ સમુદાયને પશુ કરતા પણ બદતર માનવામાં આવતો. આજના તમામ સમાજની પ્રગતિ પાછળ અને એમને પશુમાંથી માનવ જેવું જીવન આપવા પાછળ બાબા સાહેબનો સંઘર્ષ ખૂબ રહેલો છે. આ મોંઘીકાર બંગલા, શૂટ બૂટ, ઊંચા પગારની નોકરીઓ લઈને આપણે ફરીએ છીએ, બાબા સાહેબના લીધે જ. એના કરતા પણ વધુ કહીએ તો શુદ્ધ હવા, શુદ્ધ પાણી પણ બાબા સાહેબના લીધે મળી રહ્યા છે. આજે મારા દેશનો દરેક નાગરિક બાબા સાહેબનો ક્યાંક ને ક્યાંક કરદાર છે. એમનો ઋણી આખી જિંદગી આપણે નહીં ચૂકવી શકીએ. એમના વિચારોને જો લોકો સુધી પહોંચાડી શકીશું તો પણ ઘણા લોકોનું ભલું થઈ શકશે. 12 ડિસેમ્બર 1943 પૃથ્વીરાજ રોડ, દિલ્હીથી બાબા સાહેબનું એક ભાષણ દેશના નાગરિક નહીં ભૂલી શકે. દેશદાસજી ભરેલા બાબા સાહેબે કહ્યું કે મારો બીજો દીકરો ગંગાધર હતો, તે દેખાવમાં બહુ સુંદર હતો, પણ તે અચાનક બીમારીમાં સપડાઈ ગયો. તેની દવા કરાવવા માટે મારી પાસે વધારે પૈસા ન હતા. એની બીમારી જોઈને એકવાર મારું મન ડામાડોળ થઈ ગયું. મને લાગ્યું કે હું સરકારી નોકરી કરી લઉં, પણ પછી વિચાર આવ્યો કે હું સરકારી નોકરી કરીશ તો મારા 7 કરોડ અછૂતો અને આ દેશવાસીઓનું શું થશે, જે ગંગાધરથી પણ વધારે બીમાર છે. અને સાહેબ, બાબા સાહેબે આગળ કહ્યું, સારી રીતે ઉપચાર ન થવાના કારણે મારું નાનું બાળક 2.5 વર્ષની ઉંમરમાં આ દુનિયામાંથી ચાલી ગયું. શેરીના બધા લોકો આવ્યા અને મૃતદેહ ઢાંકવા માટે નવું કાપડ લાવવા માટે કહ્યું. આ કાપડ ખરીદવા માટે પૈસા માંગવા લાગ્યા, પણ મારી પાસે કફન લાવવાના પૈસા નહોતા. અને છેલ્લે મારી વહાલી પત્નીએ પોતાની સાડીમાંથી એક ટુકડો ફાડીને મારા બાળકના મૃતદેહ ઉપર ઢાંક્યો અને એને સ્મશાન ગૃહ લઈ જઈને દફનાવી દેવામાં આવ્યો. મારી આર્થિક પરિસ્થિતિ આવી હતી, મેં જેવા ગરીબીના દિવસો જોયા છે ને એવા કોઈ નેતાએ નહીં જોયા હોય. આવા અનુભવમાંથી કોઈ નેતા પસાર નહીં થયો. બાબા સાહેબ એટલા દુઃખ સહન કરીને પણ મહિલાઓની મુક્તિ માટે, SC, ST, OBC અને લઘુમતી સમાજની હકની લડાઈ લડી, દેશવાસીઓને તેમના અધિકાર અને સાચું સન્માન અપાવ્યું. ભારતના તમામ લોકો માટે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય, બંધુતા આપવા માટે આજીવન સંઘર્ષ કર્યો છે. ભારતને વિશ્વનું સૌથી લાંબુ હસ્તલિખિત શ્રેષ્ઠ બંધારણ આપ્યું છે. આવી મહાન વિભૂતિને કોટી કોટી નમન. અને આજે મિત્રો, આજે આપણે બાબા સાહેબને યાદ કરવા છે. બાબા સાહેબ અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, સમાજ સુધારક, જેટલા દાખલા આપીએ એટલા ઓછા છે. સૌથી મોટી વાત એ છે મિત્રો કે જ્યારે કોઈ પણ રાજ્ય દેશને પેલા ગુલામીમાંથી બહાર આવે એને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય કહેવાય. એટલે કોઈ પણ રાજ્ય ગુલામીમાંથી બહાર આવે એટલે એનું પોતાનું બંધારણ હોવું જોઈએ. પોતાનું. કારણ કે આટલી જનતા છે
આપણે તો અત્યાર સુધી બ્રિટિશ શાસનથી ચાલતા હતા, રાજાશાહી ઉપર બ્રિટિશ સલ્તનત. તો જ્યારે દેશ 1947માં આઝાદ થયું ત્યારે ભારતીય સંવિધાન સભાની મસોદા સમિતિના અધ્યક્ષ બાબા સાહેબને બનાવવામાં આવ્યા. પછી એમના સભ્યો અને લગભગ 2 વર્ષ અને 11 મહિના અને 18 દિવસ આપણું બંધારણ છે એ બાબા સાહેબે તૈયાર કર્યું. સમિતિના સભ્યો હતા, કેટલાક આવી શકતા હતા, કેટલાક નહોતા આવી શકતા. પણ મિત્રો, આ બંધારણમાં એમણે જે ધ્યાન રાખ્યું છે, 26 નવેમ્બર 1949માં બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો અને 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણનો અમલ શરૂ થયો. આવતીકાલે 26મી જાન્યુઆરી છે અને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ, પ્રજાની સત્તા. મિત્રો, આ સંકળાટ એટલા માટે કરું છું કે તમને એવા એક એક વ્યક્તિઓથી, એક એક વિભૂતિઓથી, આપણા પૂર્વજોથી, આપણા સંતો મહંતોથી, આપણા ધાર્મિકતાથી, સંસ્કૃતિથી અને આપણા મુદ્દાઓથી મારે તમને વાકેફ કરવા છે. આવતીકાલે 26મી જાન્યુઆરી છે, આપણે સૌએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવી છે. પણ સાહેબ, કમનસીબ એ છે કે ભણેલા ગણેલા લોકોને પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં ફરક નથી દેખાતો. અને એટલે જ કેટલાક લોકો આપણા ઉપર રાજ કરે છે સાહેબ. એ નેતાના નામે હોય, અધિકારીના નામે હોય. પણ બાબા સાહેબે આટલી બધી સાહેબ કરુણતા, કઠિનાઈઓ સંઘર્ષ કરીને વિદેશમાં ભણ્યા. તમે આશ્ચર્ય થશે, 32 જેટલી ડિગ્રીઓ હતી, 9 ભાષાઓ બાબા સાહેબ જાણતા હતા, સામાન્ય પરિવારમાંથી. એમણે લગભગ બાબા સાહેબે એને ગરીબી જોઈ હતી, ગરીબોનું, શોષિતોનું, વંચિતોનું. આ બંધારણ સાહેબ સમાન અધિકાર બધાને અપાવ્યું એ બાબા સાહેબે લખ્યું હતું. બાબા સાહેબે એવું લખ્યું હતું કે બંધારણ જે તૈયાર કર્યું, લગભગ સાહેબ 60 દેશોના સંવિધાનનો અભ્યાસ કરવામાં આવ્યું હતું. 60 દેશોના એના બંધારણ શું છે. આપણે આખો દેશ, માન લો તમે કોઈને ગાળ આપો છો, કોઈને મારો છો, હુમલો કરો છો, મારી નાખો છો, ત્યાંથી લઈ દહેજ પ્રથાથી લઈ કેટલી બધી બાબતો બાબા સાહેબે અભ્યાસ કર્યો. અને પછી 2 વર્ષ 11 માસ અને 18 દિવસે બંધારણ તૈયાર થયું. બંધારણના કારણે આજે તમામ નાગરિકો ને સમાન હક અને સમાન અધિકાર છે. આજે આપણા કાયદાઓ એટલા સમૃદ્ધ છે. બાબા સાહેબે કહેલું કે આ કાયદાઓ, માની લો ક્યાંક દુરુપયોગ થતો હશે તો કાયદાનો વાંક નહીં હોય, એ જે મનુષ્ય જે ઉપયોગ કરી રહ્યો છે એ અધમ હશે. બરાબર છે. આ અને પછી તો એમણે સાહેબ ખૂબ બધી ચિંતાઓ કરી આ દેશની. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર વર્ષો સુધી લડાઈ લડી. પહેલા કાનૂન મંત્રી બન્યા આપણા, પછી કેટલીક બાબતોમાં એમણે રાજીનામું પણ આપી દીધું અને 1956ના એમણે આ દુનિયામાંથી વિદાય લીધી. પણ આટલી બધી ડિગ્રીઓ મેળવીને આ દેશને કેટલું મોટું આપીને ગયા સાહેબ. એમણે જે આરક્ષણ એસટી, એસસી, ઓબીસી, કારણ કે પછાત લોકો છે, એને જો તક નહીં મળે તો એ આગળ નહીં વધી શકે એવું માની અને એમણે આરક્ષણનું, આજે ઘણા જે મોટા અધિકારીઓ બની ગયા પછી પોતાના સમાજને પણ નથી લેતા, એ લોકોએ વિચારવા જેવું છે કે એ જે બની રહ્યા છે ને એ માત્ર ને માત્ર બાબા સાહેબના કારણે બની રહ્યા છે. એમણે હક અને અધિકારો આપ્યા છે. આજે કોઈ પણ જગ્યાએ, ભારતના કોઈ પણ ખૂણે તમને અન્યાય થાય તો તમે એની સામે, કોઈ પણ વ્યક્તિ પાવરફુલ હોય એની સામે પણ ફરિયાદ લખાવીને તમે ન્યાય મેળવી શકો છો અદાલતના માધ્યમથી. આ તાકાત છે સાહેબ આપણા બંધારણમાં. હા, સ્વાભાવિક છે કે એનો દુરુપયોગ થતો હશે. એટલે કોલંબિયા વિશ્વવિદ્યાલય, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, એ પહેલા વ્યક્તિ હતા લંડન પીએચડી કર્યું એમણે ઇકોનોમિક્સમાં, વિદેશમાં પહેલા વ્યક્તિ.
ખૂબ બુદ્ધિશાળી. અને આજે જો કે દલિત સમાજ તો એમને મસીહા ગણે છે, ભગવાન ગણે છે, પણ સર્વ સમાજ માટે એમણે સમાનતાના અધિકાર માટે આખું બંધારણ આપ્યું સાહેબ. નાની સૂની વાત નથી. આ તમામ બાબતો પર ચર્ચા કરીશું. આપણી સાથે એ પહેલા હું સવાલ